બંગાળની જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે બંગાળ, એકવાર બંગાળનું નામ મનમાં હોય એટલે બંગાળ એટલે સંતોષી ભૂમિ, બંગાળ એટલે વીરભૂમિ, બંગાળ એટલે અધ્યાત્મની ધરતી. ત્યારે આપણે કહીશું કે એમાં આત્મશક્તિ શું છે, જ્યાં રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદની ધરતી છે, જ્યાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું વંદે માતરમ છે, જ્યાં સુભાષચંદ્ર બોઝનું જય હિન્દ છે, અને જ્યાં શ્યામા પ્રસાદ મુખર્જીનું છે દેશ મેં દો વિધાન દો क्षण दो प्रधान नहीं चलेंगे કહીને જેમને કાશ્મીર માટે પહેલી આઝાદી આપી હોય એ ભૂમિનું નામ છે. આવી ધરતી એટલે બંગાળની ધરતી. આ ધરતી પર આઝાદી પછી 50 વર્ષો સુધી પૂર શાસન રહ્યું. 35 વર્ષ લેફ્ટિસ્ટ અને 15 વર્ષ એના કરતા પણ શું એટલે ટીએમસી. તમે જોયું હશે દરેક ચુનાવમાં હત્યાઓ, પાછલા ચુનાવ પછી 300 ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મારી નાખવામાં આવ્યા. અને જયારે હું અહીંયા 4.5 મહિનાથી છું, મેં એક એક વ્યક્તિને એક એક ગલીમાં મેં જોયું છે, મહેસૂસ કર્યું છે કે આ ધરતી પર કેટલું ભય છે, કેટલું ભ્રષ્ટાચાર છે, કેટલી કટમરી છે, ક્યાં ક્યાં જાહેરમાં ગાયો કપાય છે, એ દ્રશ્ય મેં જોયા છે. કેટલું ડર છે, કાર્યકર્તાઓ ભયભીત હતા. અહીંયા કોઈ ઝંડો લઈને કોઈ ઠેસ નહીં પહેરી શકે એવી સ્થિતિ બંગાળની. અને અમે યોજનાપૂર્વક સૂક્ષ્મ અવલોકન કરીને અંદરનો ડર કાઢીને આ સ્થિતિ લાયા કે અહીંયાથી લોકો બહાર નીકળી શકે. માન્ય શુભેન્દુ અધિકારીજીનું નામ આવ્યા પછી ઉત્સાહ હતો, અને ઉત્સાહના કારણે એક ઉમેરો થયો અને લોકો બહાર નીકળીને મતદાન કર્યું. માન્ય અમિતભાઈ, માન્ય નરેન્દ્રભાઈ મોદીજી એક આશ્વાસન આપ્યું હતું કે તમે વોટ કરો, મતદાન કરો, તમે સુરક્ષા અમારી એસઆરપી આપશો. અને એના કારણે લોકો નીકળ્યા અને 90% પ્લસ મતદાન કર્યું. એ પરિણામ હતું કે આજે ભારતીય જનતા પાર્ટી 207 થી વધારે સીટ પર આવી. સાથે સાથે જયારે 200 સીટ થી વધારે આવે છે ત્યારે એમનો આતંક, અહંકાર, મમતા બેનર્જી તમે સાંભળ્યું હશે કે હું રાજીનામું નહીં આપું, આ કરીને લોકોને ઉશ્કેર્યા અને ત્યારબાદ હત્યાઓ ચાલુ થઈ. અને ત્યારબાદ જ્યાં જ્યાં એમને મોકો મળ્યો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હત્યા થઈ. કાલે જેણે મારી સાથે 4.5 મહિના કામ કરી એવા શુભેન્દુ અધિકારીજીના સહાયક ચંદ્રાની હત્યા કરવામાં આવી. એકલામાં ગાડી રોકી, બે બાઇકર માર્યા અને એમની છાતી પર ગોળી મારી, 5 ગોળી મારી, માથામાં ગોળી મારી, એમના ડ્રાઈવર પર ગંભીર ઘાયલ છે. આ એક વાતાવરણ બગાડવા માટે શપથની પહેલા આ કામ કરવામાં આવ્યું છે. સાંજે હું મળ્યો છું એમની સાથે, અમે ચાય પીધી, ચર્ચા કરી છે. કાલે બપોરે પણ અમારી વાત થઈ છે. અને જયારે ઘરે સુવા માટે જાય છે ત્યારે આ પ્રકારે હત્યા કરવામાં આવી છે. આ એક હતું કે બંગાળનું વાતાવરણ ખરાબ કરે, પરંતુ આ અવાજ જેના કાન સુધી આજે સાંભળી લે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, નરેન્દ્રભાઈનું આશ્વાસન છે, અમિતભાઈ શાહનું પ્રોમિસ છે, સંકલ્પ છે કે બંગાળ સુરક્ષિત થશે, સનાતન સંસ્કૃતિ, મંદિરો, ગાય, બહેનોની સુરક્ષા, યુવાનોને રોજગાર, આ વેપાર વ્યવસાય વધશે અને 100% રોજગાર મળશે. આ પ્રકારની જે પ્રોમિસ અને સંકલ્પ અમારા એજન્ડામાં છે